રાજકોટની સૌથી જૂની લાખાજી રાજ શાક માર્કેટને મહાનગરપાલિકાએ જર્જરિત જાહેર કરી વેપારીઓને 5 દિવસમાં ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી। આ શાક માર્કેટની સ્થાપના 1934માં થઈ હતી। આ માર્કેટમાં 60 થી 70 વેપારીઓ છે। વેપારીઓએ જણાવ્યું છે કે આ શાક માર્કેટના રિનોવેશનની જરૂર છે। 7 વર્ષ પહેલા પણ આ વાતને વેપારીઓએ નોટિસ આપી હતી, ત્યારે વેપારીઓએ લેખિતમાં મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી, જેને લઈ મહાનગરપાલિકાએ રિનોવેશન માટે જાહેરાત કરી છે। મારું નામ પ્રેમજીભાઈ સાકરિયા। આ માર્કેટ 1934માં ચાલુ થયેલ રજવાડુના વખતમાં, આઝાદી પહેલાં। એ લોકોએ જર્જરિત ગણી અને ઓફિસમાં બેઠા બેઠા જર્જરિત ગણીને અમને નોટિસ આપેલી છે કે 5 દિવસમાં ખાલી કરો ને કે અમે સીલ મારી દઈશું। તો કયા એંગલથી એ લોકો જર્જરિત કરે જાહેર કરી છે એ તો જાણ કરવી જોશે ને। વેપારી 60 થી 70 બહારના ને અંદરના થઈને, કારણ કે બધાને નોટિસ આપેલી છે। અમારી માંગ એ છે કે 7 વર્ષ પહેલાં આ જ બાબતથી અમને નોટિસ આપવામાં આવેલી હતી। ત્યારે કમિશનર, મેયર, બાંધકામ શાખાના ચેરમેન, માર્કેટ શાખાના ચેરમેને માર્કેટની મુલાકાત લીધી હતી, તપાસ કરી। તે પછી એના એન્જિનિયરો સાથે હતા, એને એ રીતની વાત કરી કે આ માર્કેટ જર્જરિત ન કહેવાય, આના રિનોવેશન માગે અને અમે આને ચોમાસું જાય એટલે રિનોવેશન કરી દઈશું। દર ફેરે ચોમાસામાં જ આ પ્રશ્ન ઊભો રહીએ, ચોમાસું પૂરું થાય એટલે આ પ્રશ્ન પૂરો થઈ જાય છે। એ કોઈ વાત નથી થઈ। અત્યારે 500 રૂપિયા ભાડું છે ને 90 રૂપિયા GST।